સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે આપણે ઉનાળાની કડકડતી ગરમીમાં ખૂબ જ સરસ અને ખૂબ જ એવા રિફ્રેશિંગ છે એ જાંબુન શોર્ટ્સ છે એ આપણે બનાવી છે. તો સૌ પ્રથમ તેના માટે છે એક અહીં મેં એક બાઉલ લીધેલું છે, તેની અંદર હું ઠંડુ પાણી છે એ એડ કરું છું અને અરાઉન્ડ અહીં મારી પાસે 2 કપ જેટલા જાંબુ છે તે મેં લીધેલા છે અને આ રીતે છે તેને પ્રોપર રીતે વોશ કરી લેવાના છે. ત્યાર પછી આને આપણે કટ કરી લેવાના છે. તો અહીં મેં તેના સીડ્સ છે એ રિમૂવ કરી લીધેલા છે અને તેને અનઇવન શેપમાં છે મેં કટ કરી લીધેલા છે. ત્યાર પછી એની અંદર 1.5 ટીસ્પૂન સંચળ પાવડર, ત્યાર પછી તેની અંદર છે એ 1/2 ટીસ્પૂન નમક અને ત્યાર પછી રફલી ચોપ કરેલા અહીં મારી પાસે એક મુઠ્ઠી જેટલા છે એ ફુદીનાના પત્તા છે તે મેં લીધેલા છે. તે પણ આપણે રિફ્રેશિંગ ફ્લેવર આપવા માટે એડ કરી છે અને અરાઉન્ડ 2 ટીસ્પૂન જેટલી મેં ખાંડ લીધેલી છે, તો તેને પણ આપણે એડ કરી દઈએ છીએ. ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે 7થી 8 આઈસ ક્યુબ છે એ એડ કરું છું અને તેને પ્રોપર રીતે છે આને મિક્સરની મદદ વડે છે તેને ક્રશ કરી લઈએ છીએ અને ત્યાર પછી એક બાઉલમાં છે તેને હું ટ્રાન્સફર કરી લઉં છું. તો જ્યારે આપણે ક્રશ કરી છે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આની અંદર છે આપણે આઈસ ક્યુબ જ એડ કરવાના છે, જેથી કરીને તેનો કલર પણ મેન્ટેન રહે અને તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો આ રીતે છે એકદમ થીક રહે. ત્યાર પછી અહીં મારી પાસે નમક અને પાણી છે એ મેં લીધેલું છે. તેને આ રીતે છે એક નાના ગ્લાસને છે આપણે પાણીમાં છે એ આપણે ટચ કરાવી અને નમક સાથે છે આ રીતે તેને પોર કરી દઈએ છીએ, જેથી કરીને તેનું ગાર્નિશિંગ પણ બહુ સરસ લાગશે અને ઇવન મીઠાનું જે સ્વાદ છે એ આપણા પેલેટ ઉપર અડશે ત્યારે તેનું સ્વાદ છે એ ખૂબ જ સરસ લાગશે. તો આ રીતે છે મારી પાસે બધા જ ગ્લાસ છે એ આ રીતે શોર્ટ્સના મેં તૈયાર કરી અને રાખી દીધા છે. હવે ત્યાર પછી છે તેને આપણે સર્વિંગ ટ્રેમાં લઈ લઈએ અને ખૂબ જ સરસ ચિલ્ડ એવું જાંબુન શોર્ટ્સ છે એ બનાવી અને તેમાં સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમારી ઘરે જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે તમે આ શોર્ટ્સ છે એ બનાવીને તમે ફ્રીઝમાં છે એ રાખી શકો છો અને તેને ઠંડુ છે તેને સર્વ કરી શકો છો અને આ છે એ ખૂબ જ સરસ સ્વાદમાં લાગતા હોય છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો જાંબુન શોર્ટ્સ અને મારી રેસિપી ગમી હોય તો ચોક્કસથી છે એ શેર કરજો અને મારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરી આપજો. તો ખૂબ જ સરસ અને રિફ્રેશિંગ એવા અને ખૂબ જ કલરફુલ આપણા જાંબુન શોર્ટ્સ છે એ રેડી ટુ સર્વ છે. તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે. સો થેન્ક યુ ફોર વોચિંગ.